બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં મોઝે ઇસરોલી ગામે 53 નંબર ઉપર ટાટા ટ્રકમાં મરઘા ફીડની બેગોની આડમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સહિત કુલ્લે કિંમત ₹54,19,600નો મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને ઝડપી પાડતી સુરત જિલ્લા એલસીબી। મેયર પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ સાહેબ સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ વેડિયા સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહી જુગારની પ્રવૃત્તિ ઉપર સખત વોચ રાખી આવી પ્રવૃત્તિ સદંતર બંધ રાખવા આરવી ભટોડ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત ગ્રામ્ય તથા એમઆર સકોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ પલ્સ સ્ક્વોડ નાઓએ જરૂરી સૂચના આપેલ હોય જેથી એલસીબી પેરોલ પલ્સ સ્ક્વોડના પોલીસ અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રોહી જુગારના લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ ઉપર તથા નેશનલ હાઈવે ઉપર મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય જેના ઉપર સખત વોચ રાખી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્ક ચાલુ કરેલ છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।